તો શું કે મિત્રો, જય માતાજી જય સ્વામિનારાયણ. ફરી પાછું સ્વાગત છે નવા બ્લોગમાં. પછી આપણે નીકળી ગયા હતા બહાર. તો બહાર નીકળ્યા તો વારની પથારી ભરી ગયા, અને પછી આપણે નીકળી ગયા હતા સાઈટ ઉપર જવા. સાઈટ ઉપર જતા હતા વારની પથારી હંકેલાઈ ગઈ. તો આપણે પછી નીકળી ગયા હતા સાઈટ ઉપર જવા માટે. સાઈટ ઉપર ગયા હતા તો આપણે જોયું કે આપણા સેટ કરતા મોટા વેવડ તો કામવાળા કરે છે ભાઈ સાહેબ. પછી આપણે કોઈ ગુરુ પગ ચડાવીને બેસી ગયા હતા, અને પછી આપણે જોયું તો રિક્ષા આવી ગઈ હતી. પછી આપણને યાદ આવ્યું કે આપણે તેના હતા ત્યારે રિક્ષામાં આવતા, પછી એક બેગ આપણે લેતા હતા. અને પછી આપણે નીકળી ગયા હતા મોટા ભાઈને કારખાને મૂકવા હતા. મોટા ભાઈને કંઈક કામ હતું એટલે એને બે કારખાના મેનેજર બંને નીકળી ગયા હતા કામ કરવા માટે. પછી આપણે આવી ગયા તો સાઈડ આપણે લઈ લીધી છુપકેથી વિડીયો. એક દી કાકા મને મારે નહીં તો જોજો. પછી આપણે નીકળી ગયા હતા મોટા ભાઈને આરે ડોલ મૂકવા. પછી આપણે ઘરે આવ્યા હતા તો આપણી માટે આઈસ્ક્રીમ હતો ના, આપણી માટે તો પહેલેથી આઈસ્ક્રીમ લઈને રાખ્યો. આપણે નહોતા એટલે આઈસ્ક્રીમ હોય. હા, પછી આપણે સાંજે નીકળી ગયા હતા આપણે લટોડા જવા માટે. તો હું ને મોટા ભાઈ લટોડા જતા, રસ્તામાં ટ્રેન ખોટકાણી છે. તો ટ્રેન તો ઊભી હતી. તો કહો તો મારો જ કહેજો અમે આવશું. પછી હું ને મોટા ભાઈ ફૂલ સ્પીડમાં હેવી ડ્રાઇવિંગ યારે નીકળી ગયા હતા લટોડા જવા માટે. તો આપણે લઈ લીધો તો વચ્ચે હોલ્ટ ક્યાં ગામડે તો આપણું વ્યસ્ત ખૂટ્યું જ નહીં. પછી આપણે નીકળી ગયા હતા ભત્રીજાને લઈને લટોડા હતા. ભાઈ ભત્રીજાએ તો રસ્તામાં ચપલું હેઠું પાડી દીધું. અરે બહુ કરી. પછી પાછા ચપલું લેવા નીકળ્યા. પછી પાછા નીકળી ગયા હતા લટોડા જવા માટે. અને રસ્તામાં પછી આપણે પહોંચ્યા હતા સાઈટ ઉપર. અને પછી સાઈટ ઉપર આંટો મારીને ભત્રીજાએ જીદ કરી આપણે લેવી ચોકલેટ. આપણે લઈ લીધી હતી એની માટે ચોકલેટ, અને મોટા ભાઈએ મારી લીધી મસ્ત ચાની ચુસ્કી. અને પછી આપણે મોટા ભાઈએ લઈ લીધી હતી જડીબુટી. અને જડીબુટી લઈને પાછા આપણે ગામડે આવ્યા હતા. પપ્પાએ કીધું આપણે પાણી છાંટવાનું હતું. તો હું ને મોટા ભાઈ પાછા નીકળી ગયા લટોડા. અને મોટા ભાઈએ હેન્ડપંપમાંથી બળ કરીને કાઢી લીધું પાણી. અને પાણી કાઢીને મસ્ત છાંટી દીધું હતું બધે. અને મસ્ત બધે પાણી છાંટીને હું ને મોટા ભાઈ નીકળી ગયા હતા પાછા ગામડે. અને ગામડે આપણે પાછા ઊભા રહી ગયા હતા. અને બાનો આઈફોનમાં આપણે જોઈ લીધી હતી થોડીક સિરિયલ, કારણ કે બા સિરિયલ જોતા હતા. પછી આપણે નીકળી ગયા તો સુરેન્દ્રનગર જવા માટે. સુરેન્દ્રનગર જોયું તો આખું કાળું વાદળ. મમ્મીના ઓર્ડરથી આપણે લઈ લીધી પાણીપુરી. અને ઘરે મસ્તી કરતા જ તો સોફો બહાર આવી ગયો. હું ને મમ્મી બે નીકળી ગયા હતા શાકભાજી લેવા માટે. શાકભાજી લઈને ઘરે આવ્યા હતા. પપ્પાનો ઓર્ડર આવી ગયો, આપણે ડોક્યુમેન્ટ લેવા આવવાનું છે. તો હું નીકળી ગયો હતો મેગા મોલ જવા માટે. મેગા મોલ જઈને તો ભૂતિયા લિફ્ટ આપણને ઉપર જવાના બદલે નીચે ન પહોંચાડી દેવો, જોઈજો. પછી મેં ને પપ્પાએ પતાવી દીધું હતું એડવોકેટની ઓફિસે કામ. અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે જઈને જોયું તો આપણી માટે હતો પાણીપુરીનો પ્રોગ્રામ. અને પછી શું, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો.